નમસ્કાર દર્શક મિત્રો, હું જપન શાહ, કાનમ એક્સપ્રેસ ન્યૂઝમાં આપનું સ્વાગત છે. જોઈએ આજના મુખ્ય અને મહત્વના સમાચાર. વડોદરા જિલ્લાના શિનોર તાલુકાના સેગવા ગામ નજીકથી પસાર થતી નર્મદા નિગમની કેનલમાં યુવક ડૂબી જવાની દુઃખદ ઘટના સામે આવી છે. આવી ઘટના ટૂંકા ગાળામાં ફરી થઈ હોવાનું સામે આવી રહ્યું છે. મળતી માહિતી મુજબ મોટા કરાડા ગામે મામાના ઘરે હોળી પર્વ નિમિત્તે હોળી મનાવવા આવેલા હર્ષિલભાઈ મહેશભાઈ વસાવા, જેની ઉંમર વર્ષ માત્ર 20 છે અને જે વડોદરાના વૃંદાવન ચોકડીના રહેવાસી છે, તેઓ મિત્ર સાથે કેનાલ પર નાહવા ગયા હતા. નહાતા સમયે અચાનક પાણીના તેજ પ્રવાહમાં આવી જતા તેઓ ડૂબી ગયા હોવાનું જાણવા મળ્યું છે. સ્થાનિક લોકોએ તરત જ બચાવ માટે પ્રયાસો હાથ ધર્યા હતા અને ઘટનાની જાણ ફાયર વિભાગને કરવામાં આવી હતી. માહિતી મળતા જ ફાયર બ્રિગેડની ટીમ સ્થળ પર પહોંચી ગઈ છે અને કેનાલમાં શોધખોળ કામગીરી હાથ ધરવામાં આવી હતી. ત્યારબાદ 2 દિવસની મહેનત બાદ આજે સવારે આશરે 8:30 કલાકે સીમડીથી કુકશ જતી નર્મદા કેનાલમાંથી વ્યક્તિનો મૃતદેહ મળી આવ્યો હતો. પોલીસે મૃતદેહને પીએમ અર્થે નજીકના મોટા ફોફડિયા સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે મોકલી આગળની તપાસ હાથ ધરેલ છે. આ અચાનક બનેલી ઘટનાને પગલે પરિવારજનોમાં અક્રંત ગમગીની છવાઈ ગઈ છે. રિપોર્ટર રાહુલ પ્રજાપતિ, શિનોર, સાગલી. 2 દિવસ પૂર્વે હાર્દિક મહેશભાઈ વસાવા એ પાણીમાં ડૂબી જવાથી જાણ થવાથી અમે પોલીસ ફરિયાદ નોંધેલી હતી અને આજે સવારે 9 વાગે એ બોડી અમને મળી આવી છે અને એના માટે પીએમ કરવા માટે મોટી ફોફડિયા લઈ આવેલ છે અને પોલીસને આ બાબતની જાણ કરી છે અને પોલીસ આ બાબતમાં યોગ્ય કાર્યવાહી કરે છે અને અમને પોલીસ પર વિશ્વાસ છે કે અમને પોતે આ પ્રમાણે અમને ન્યાય સંપૂર્ણ આપશે.